નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ભરૂચ જિલ્લાના જંબુસરના નાના એવા કાવી ગામની સીમમાં ખેડૂતોએ લગભગ 200 જેટલી નીલગાયનું ઝુંડ આવતું જોયું અને તેમના માથે ચિંતાના વાદળો ઘેરાવાના શરૂ થયા। જોકે હજુ સુધી નીલગાયે ખેડૂતોને કંઈ નુકસાન પહોંચાડ્યું હોય તેવા સમાચાર ત્યાંથી તો સામે નથી આવ્યા, પણ એક નાનકડા ગામનો સંદર્ભ આપવાનું કારણ એ ખેડૂતોને નીલગાય કે જેને સામાન્ય ભાષામાં રોજડા તરીકે ઓળખીએ છીએ એના ત્રાસ વિશેનો છે। નીલગાયને કારણે ખેડૂતોને વેઠવાની થતી યાતના આજકાલની નથી, અગાઉ પણ અનેક વાર રોજડાએ ખેડૂતને કરેલા નુકસાનના મુદ્દાની ચર્ચા આપણે ત્યાં થઈ છે। સરકાર તરફથી તારની વાર અને સોલર ઝટકા મશીન સિવાય બીજા કોઈ વિકલ્પ અંગે હજુ સુધી એ વિચારણા થઈ શકી નથી। એવા દ્રશ્યો પણ આપણે જોયા છે કે જેમાં ખેડૂતો દિવસ રાતના ઉજાગરા કરીને પણ પોતાના પાકની મક્કમપણે એ રક્ષા કરતા હોય અને પોતે જ એ ઊભા હોય। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તાર એવા છે કે જ્યાં રોજના ત્રાસ ઘણો વધારે છે। ખેડૂતોની મુશ્કેલીઓ એક નહીં અનેક છે। નીલગાય એક એવું પ્રાણી છે કે જે ઝુંડમાં આવે છે એટલે એકલ દોકલ ખેડૂત નીલગાયનો સામનો કરે અને પાકને બચાવવા ઊભો રહે એ શક્ય પણ નથી। તાર ફેન્સિંગની યોજના સરકારે જાહેર ભલે કરી, પરંતુ 150 વીઘા જમીનમાં એક સાથે ફેન્સિંગ કરવાનું હોય તો સરકારે સબસિડીનો પણ વિકલ્પ આપ્યો છે। હવે જો સીમાંત ખેડૂતો હશે તો 4 કે 5 વીઘા જેટલી જમીનમાં નાના ખેડૂતને ફેન્સિંગનો લાખોનો ખર્ચ પોસાય એવો હોતો નથી। જો ઝટકા મશીન ખેડૂત લગાવે અને ભૂલે ચૂકે દીપડા કે સિંહ સહિત અન્ય પ્રાણીનું મૃત્યુ થાય તો ગુનો બને અને નવી મુસીબત પણ શરૂ થાય છે। ક્યારેક એવું પણ બને છે કે આ ઝટકાના કારણે માણસોના પણ મોત થાય છે। નીલગાય ખુદ રક્ષિત પ્રાણી છે એટલે એની વસ્તી અંગે પણ વિશેષ ધ્યાન આપવાનું થાય। જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ નીલગાયની પ્રજનન ક્ષમતા ઘણી વધારે છે એટલે એની વસ્તી એ સતત વધતી રહે છે। આવા સમયે ખેડૂત સહિત જેને ખેતીની સમસ્યાઓ સાથે લાગે વળગે છે તેનો એક જ સવાલ છે કે ખેડૂતો આખરે કરે શું અને ખેડૂતો એ ત્રસ્ત કેમ છે। મહામંથનમાં એનો જવાબ મેળવીશું। ક્યારેક આપણને એવું લાગે કે ગુજરાતનો ખેડૂત એ ઘર બાર વગરનો હશે। એ દિવસે તમને સીમમાં જોવા મળે અને રાત્રે એ તમને પોતાના ખેતરનું રખોપું કરતો એ જોવા મળે છે। 12 મહિને કદાચ 2 પાક લેતો હશે, 3 લેતો હશે જ્યાં નર્મદા આવી હશે, પણ એ સરવાળો બાદબાકી કરતો હશે તો છેવટે એનું એ જ રહેતું હશે। કંઈ બહુ લાંબુ એ વધતું નહીં હોય જે પ્રશ્નો એ ગામડામાંથી આપણી સામે આવે છે। ક્યારેક એવું પણ થતું હશે કે એમાં ન વધે, પણ 12 મહિનાના હિસાબ પછી 3-4 લોકોએ આપવાના પણ રહી ગયા હોય અને પેલું અદલા બદલી કરી હોય માર્ચ મહિનામાં આપણી સહકારીની, તો વર્ષે એ પણ ઊભું હોય। તો આ બધી માથાકૂટોના વચ્ચે આપણને એવું લાગે કે દિવસ અને રાત જે વ્યક્તિ સીમમાં રહે છે, આપણે એવું કહીએ કે બધું મહેનત કરે ને સંઘર્ષ કરે ને બધું મળી જાય, તો આને કેમ નહીં મળતું હોય એ સવાલ આજે આપણે કરવાનો છે, એની ચિંતા પણ આજે આપણે કરવાની છે। કેટલાક લોકો એવું કહે છે કે ગુજરાતના પ્રાણ પ્રશ્નો, હવે તો આપણને એ શબ્દ બહુ સંભળાતો નથી, 2-3 શબ્દોનું એક વાક્ય છે કે ગુજરાતના પ્રાણ પ્રશ્નોનું શું, પણ એ ખબર નથી કે એનું શું છે અને કેટલા બાકી છે અને કેટલા સમાધાન થયા। પણ ખેડૂતને કોઈ પૂછે કે એનો પ્રાણ પ્રશ્ન શું છે, ખેતીનો પ્રાણ પ્રશ્ન શું છે, તો એ કહેશે કે આ ખેતીને બરબાદ કરતા રોજની સમસ્યા એ સૌથી મોટી સમસ્યા ખેતીના પ્રાણ પ્રશ્ન તરીકે અત્યારે તો એ ગુજરાતની સામે છે। તો હું ગામડે જાઉં, એ પીડાને જોઉં તો 1-2 સવાલ અહીંયા કરું છું, પણ મને એવું લાગે છે કે ખેડૂતની જે મજબૂરી છે એનાથી મોટી કોઈ બીજી મજબૂરી નથી જેને હું અત્યાર સુધીમાં જોઈ શક્યો હોય। એ એટલે કહું છું કે તાર ફેન્સિંગની વાડ કરે, 10-12 ફૂટ લાંબી વાડ હોય, મેં તો જોયું છે 10-12 ફૂટ ઠેકી જાય એટલે ખેતરમાં આવી જાય, રસ્તામાંથી સીધું ખેતરમાં। તમે જોયું તો ઠીક છે, કોઈ હાંકવો વળવું હોય તો ઠીક છે, બાકી બધું ગયું કામથી। જે મોંઘું બિયારણ લાવ્યા એ પણ ગયું ને ક્યાંય કે ખેતીનો ખર્ચ કર્યો એ પણ ગયો, અને જે કંઈ વાવ્યું અને જે માનવ શ્રમ જે ખેડૂતે પોતે ધ્યાન રાખ્યું એ પણ ગયું। આ એ દ્રશ્યો મેં ઘણી બધી જગ્યાએ એ જોયા છે। આખા ગામની સીમને લોક કરવી એ પણ પોસિબલ નથી, ક્યાંક એક જગ્યાએ લોક કરશે તો આગળવાળું જ્યાં ખુલ્લું હશે અહીંયા ખાઈ જશે। તો આ બધી માથાકૂટોની વચ્ચે થઈ શું શકે એ સવાલો ઘણી બધી વાર આપણે કરીએ છીએ। કાયમ હું એવું કહું છું કે ખેડૂતો બંદૂક ઉપાડે
તો વન વિભાગ વાળા એને કાયદાની એ બતાવે છે એ ચોપડી. ક્યાંક એવું થાય કે એ ખેડૂતે ક્યાંક બંદૂક ઉપાડીને કંઈક હિંસા કરી તો એ ગામમાં બીજી કોમ હોય એ પણ એ પોલીસને ફરિયાદ કરે છે, પોલીસને પણ નવું એક કામ જડે તો એમાં પણ ખેડૂત પરેશાન થાય છે. પાછા નેતા આવે ને ઘણું બધું થાય. એ બધા મારે આજે કહેવાની જરૂર નથી. પણ એના સિવાય એ અધિકારીઓને, વન વિભાગના કે ખેતી વિભાગના અધિકારીઓને આ વાતના સમાધાનમાં એટલે રસ ન હોય કે એનું ટીએન ડીએન પગાર ને ભથ્થા ને બધું એ ટાઈમ ટુ ટાઈમ એ સરકાર એ ઉધારતી રહે છે. મારા ને તમારા ટેક્સના પૈસામાંથી એ થતું રહે છે. એટલે એને પણ ઠીક છે, એક આરામ હોય કે ત્યાં કોનું કેટલું ખાઈ જાય એની યાર કંઈ એને બહુ લેવા દેવા ન હોય. નેતાઓને કદાચ એટલા રસ ન હોય કે એને કંઈ પેલા મેં કીધું એમ કે પેલા મોટા એવા મચ્છરના ભમરા જેવા મચ્છરની વચ્ચે એને કંઈ એનું ખેતરનું રખોપું કરવા જવાની એ જરૂર પડતી નથી. ચૂંટણી વખતે આવે એક ફાટેલું કંતાન હોય ને એમાં એ બેસી જાય, આપણે રાજી રાજી, આપણે રીઝી ગયા, મત આપી દીધો તો એને પણ ઠીક છે એમ કે તમે બધા એકદમ સુખી છો. પણ આપણે ચિંતા કરવાની છે કે ખેતીના, ખેડૂતના સૌથી સળગતા આ મુદ્દા પર એ આખરે થઈ શું શકે એ ખેડૂતોને પણ આજે આપણે જોડીશું. એટલે જ આજે આપણે 3 લોકોને જ બોલાવ્યા છે, 3 જ મત લઈશું. હિરેનભાઈ હિરપરા છે, ભાજપના નેતા છે. ચિમનભાઈ વિંજુડા છે, પોતે કોંગ્રેસના નેતા છે. અને ભરતસિંહ વાળા છે, પોતે ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ છે. તરેડી ગામના છે, મહુવા તાલુકો અને જિલ્લો એ ભાવનગર છે. તો બોલો ભરતસિંહ, સૌથી પહેલા તો હું તમને પૂછું છું, મારું તો એવું છે કે આ દર વર્ષ થાય ને એકવાર હું ત્યાં શબ્દરૂપી બંદૂક લઈને આવી જઉં છું કે ભાઈ બોલો થશે હું. અને જયારે ગામડે જઉં જોઉં કે લોકો રાતે ઉજાગરા કરે છે તો મને એવું થાય કે હું એકવાર ફરી એ વાતને મૂકવાનો પ્રયત્ન કરું કે ભૂલી ના જતા એમ. એક પ્રશ્ન આ પણ છે. ભરતસિંહ બોલો. ધન્યવાદ હેમંતભાઈ. આપે બરાબર મારો અવાજ સંભળાય છે ને? જી, આપનો અવાજ સંભળાય છે. થોડો આપ નજીક આવશો ફોનની તો વધારે સારી રીતે સંભળાય. હા, ફાઇન, બોલો. ધન્યવાદ હેમંતભાઈ. આપના વીટીવી ના માધ્યમે અત્યારે જે ખેડૂતોના રોજ અને ભૂંડ, રખડતા ઢોર અને ખૂંટિયા અને સિંહ અને દીપડાનો જે ત્રાસ છે એની હું વિગતે આપને વાત કરવાનો છું અને ટૂંકમાં કરવાનો છું. પણ એનો એટલો બધો ત્રાસ છે કે અત્યારે ગુજરાતના ખેડૂતો હાવ ત્રાહિમામ થઈ ગયેલા છે. હવે એમાં આ સરકારને આ બધું કરવું જોઈએ, પણ સરકારે એક પૈસા ભાર આમાં કામગીરી નથી કરી. એનો હું ચેલેન્જ પૂર્વક, ખાતરી પૂર્વક આપને જવાબદારી આપું. પણ આજથી 20 વર્ષ પહેલા મેં કવિતા એક લખેલી છે હેમંતભાઈ, કે ખેડૂતોને આ બાબતમાં એક જ કડી છે. આ તો બહુ લાંબી છે પણ આ રોજ અને ભૂંડડા બાબતની છે ને એ હું તમને સંભળાવું કે આ કાચ સામે મીટ માંડીને વિનવશે દીનાનાથને. આ કાચ સામે મીટ માંડીને વિનવશે દીનાનાથને કે પ્રભુ હવે તો મોકલો વરસાદને. વરસાદ થતા બી મોંઘાતે વાવશે, ત્યાં તો પડશે ભૂંડના ટોળા, ઈ અમારું વાવેલું ઉતરાવ. રોજ ને ભૂંડણા રાત દિવસ ખેતરો અમારા ખાય છે. એ બિચારો રાત ને દિવસ રખોપા કરવા જાય છે. રાત દિવસ જો 24 કલાક ઊંધી કોઈને જાગવું પડતું હોય અને પોતાનું 5 વીઘા ખેતર હોય, 2 વીઘા ખેતર હોય કે 50 વીઘાનું ખેતર હોય, એ ખેતરની અંદર એને સતત એના બાપાને કા એ ખેડૂતને કા એના ભાગીદારને કા એના ઘરના મા બાપને કે એના દીકરી દીકરીઓને અને પત્નીને પણ જાગવું પડે તો જ અમારું આ રોજ અને ભૂંડણા અને ખૂટિયા અને આ રખડતા ઢોર છે એ રહેવા દે. પણ આમાં સરકાર જે છે, સરકારની મોટામાં મોટી ભૂલ છે હેમંતભાઈ. હું તમને ખાતરીપૂર્વક કહું છું, જવાબદારીપૂર્વક કહું છું કે આજથી 30 વર્ષ પહેલા અમારા ગુજરાતના એક પણ ખેડૂતના ખેતરમાં ભૂંડણું રોજ રખડતું ઢોર કે ખૂંટિયા અમારા એક પણ ખેડૂતના ખેતરમાં આવતું નહીં. મને બતાવો, મને સરકાર કે સરકારના પ્રવક્તા મને બતાવે કે આજથી 30 વર્ષ પહેલા અમારા ખેતરો ભેળવાઈ જતા હતા. આ સરકારની ભૂલના કારણે અને સરકારની જવાબદારી હું આપને વીટીવી ના માધ્યમથી આખા ગુજરાતના ખેડૂતોને અને આપ સૌ તજજ્ઞોને કહું છું કે આજથી 1930 થી 35 ની અંદર 1930 થી 35 ની અંદર અમારા ભાવનગરના મહારાજા અને અમારા મહુવા તાલુકાના ઊંચા કોટડાની બાજુનું દિયાર ગામની અંદર જયારે રોજનો ત્રાસ હતો, ખેડૂતોએ ફક્ત એ રાજાને જઈને
ફરિયાદ કરી. બીજા જ દિવસે રાજાના માણસો કૃષિ વિભાગના આવ્યા, એને જવાબ 3 દિવસની અંદર રજૂ કર્યો કે સાચી વાત છે. ઓકે. અને ચોથા જ દિવસે અહીંયા ભાવનગર થી આખું એનું જે સમજો શિકારી ખાતું સમજો હોય બાપુ, એ સમજો. ખાતું આવ્યું. અને જ્યાં સુધી રોજનો એને નાશ ન કર્યો, એને મારી ન નાખ્યા, ત્યાં સુધીની જવાબદારી લઈને પછી એવી જ રીતે તે અમારા ભાવનગર જિલ્લાની અંદર રાણીવાડા ગામની અંદર એક દીપડો આવ્યો હતો અને એ દીપડાની રાજાને જઈને ફરિયાદ કરી. એટલે ખુદ હું સમજી રાજા ગયો તમારો પોતે ભાવ. આવીને રાણીવાડા ગામ. અત્યારે અમારે કાંઈ કરાતું નથી. એક બાજુ જંગલ ખાતાનો ત્રાસ, તો ચલો, તમે એ એની પણ વાત એ જ ન પણ કરો. આગળ આવશે. હું સમજી ગયો તમારો ભાવ, પણ આટલી બધી મુશ્કેલીઓની વચ્ચે પણ તમે આ જે હાકલા પડકારા કરો છો, મને લાગે એ ઉર્જા મને પણ એના કારણે જ એ આવે છે, એ તમને પૂછવાની, આ લોકોની વિશે એ વાત કરવાની. ફાઇન. આપણી સાથે ધુલાભાઈ છે મહીસાગરથી. ધુલાભાઈ, બોલો. આપણે તમારા જે પ્રશ્નો છે એ લેતા જઈશું, એનું સમાધાન હશે તો લેતા જઈશું ને પછી અહીંયા જે લોકો આવ્યા છે એના સવાલ પૂછીશું. ફાઇન. ધુલાભાઈ બોલો. જી સાહેબ, જી બોલો. મહીસાગર થી ભુલાભાઈ પટેલ બોલું છું. બોલો બોલો. અમારા જિલ્લામાં પણ નીલગાય અને ભૂંડનો ખૂબ જ ત્રાસ છે. હા અમે કલેક્ટર સાહેબ સાથે વારંવાર મીટિંગ કરીએ છીએ અને આ પ્રશ્નને અમે ધારદાર રીતે રજૂઆત કરીએ છીએ. હા જંગલ ખાતાના સાહેબો પણ ત્યાં હાજર હોય હા અને એ એવું જવાબ આપે કે ભાઈ આ પંચોને સત્તા આપી છે અને સરપંચ એનો નિકાલ કરશે, એવી અમને હૈયાધારણા આપે. હા. હવે નહીં, સરપંચ actually- કેવી રીતે નિકાલ કરે? તમે પૂછતા નથી એને? અમે પૂછીએ એમ કે અમે સરપંચને એના વોર્ડન તરીકે જાહેર કરેલા છે. હા અમને સર્ક્યુલર પણ આપે છે, બતાવે છે કે આ Okay. સર્ક્યુલર કરેલું છે ગુજરાત સરકારનો. હા પણ આપણે એવું કહીએ કે ખેડૂતનું જો રક્ષણ કરવું હોય હા તો જે જંગલ એરિયા છે એને કોર્ડન કરી દે તો કરવું ખેડૂતને છે. કઈ એટલે વાત સરકાર કરવાની જરૂર જંગલ પડે? વિસ્તારને કોર્ડન કરે, એ સમાધાન કહો હા, છો તમે. તો હા તો fine. ખેડૂતોને વાડ કરવાની કોઈ જરૂર નથી. Okay. ખોટા ખાલી ખેડૂતોને હા 1/3 પૈસા આપે સરકાર, હા. 25% સબસિડી આપે, હા 75% પૈસા ખેડૂતે પોતે કાઢવા પડે છે. હા. અને એટલે 6 એમ કે ફૂટની ખેડૂતને વાડ સબસિડી જોતી જ નથી, તમે તમારો વિસ્તાર વાળી લો એમ. હા, હા, અને બરાબર. 6 ફૂટ ઊંચું Okay. નીલગાય ફાઇન ધુલાભાઈ, હું સીધું સમજો, દોડતી આવે ને સમજો. નીલગાય. હા, તમે એક મિનિટ. તમે જે સમાધાન કીધું સમજો, મોટે ભાગે એ સમાધાન આવે છે. ચિમનભાઈ, તો મૂળ માથાકૂટ એ છે કે એક પોલિટિકલ વિલ પણ બનાવવું પડશે આખા ગુજરાતમાં. એટલે ભાજપ અને કોંગ્રેસના બધા નેતાઓ, એમ એવું નહીં કે કોંગ્રેસ છે એ વિરોધ કરે ને ભાજપ છે એવું કહે છે કે આ બધા રાજકીય મુદ્દો બનાવે. મુદ્દો રાજકીય નથી, પણ એ ગુજરાતનો મુદ્દો છે. તો આનું કોઈક સમાધાન તો ક્યાંકથી કંઈક કોઈક સંજોગોમાં નીકળવું જોઈએ. માનો કે આખા ગુજરાતમાં એ પ્રશ્નનું સમાધાન નથી થતું, તો 5%, 10%, 15%, 20% એમ એક સ્ટેપથી આગળ વધે. પણ વર્ષો વર્ષ એક બાજુ કુદરત રૂઠે, વરસાદ ન આવે, ક્યાંક કોઈકે કૂવામાંથી પાણી લઈને કંઈક ઉગાડ્યું પણ છે તો રાત આખી એને એ વીજળીના ચમકારાની વચ્ચે એનું ટોયા પણ કરવા જવું પડે. ચિમનભાઈ. હેમંતભાઈ, આ રોજ જે છે ને એ ચંચળ પ્રાણી છે. એટલે માનો કે એક વખત જો ખેતરમાં ઘૂસી ગયું તો તમે હાંકવાનો પ્રયત્ન કરો એમ એ આડું ઘૂસ્યા કરે અને આખા ટોટલ પાકને એ એટલું બધું નુકસાન કરે કે જેની આપણે સીમા નથી. એને તમે રોકવા જાઓ એમ વધારે નુકસાન કરતું જાય. એટલે ખરેખર તો આ જે રોજ છે એને રોકવાની જવાબદારી સરકારની છે. અને એમાં ખાસ કરીને જંગલ ખાતાએ, ધારો કે હું મારી જ વાત કરું તો મારા ગામની બાજુમાં હરણોનું અભયારણ્ય છે, તો એની ફરતે વાડ કરવામાં આવેલી છે કે જે વાડ કૂદીને હરણ બીજી એરિયામાં ન જઈ શકે. તો એ જ રીતે જે પણ એરિયામાં ધારે કે જ્યાં નીલગાયનું જ્યાં વધારે જોર છે અથવા તો જ્યાં વધારે છે તો એવી જગ્યાએ આને કોર્ડન કરવું જોઈએ. અને સરકારે આ યોજનાને તાત્કાલિક અમલમાં મૂકવી જોઈએ એટલા માટે થઈને કે આ પારાવાર નુકસાન કરે છે. માનો કે ઘણી વખત જેટલું વરસાદથી નુકસાન નથી થતું એટલું ઘણી વખત આ નીલગાયથી નુકસાન થતું હોય છે. તો એને રોકવા માટે સરકારે સઘન પ્રયત્નો કરવા જોઈએ. હમણાં મિત્રએ કીધું કે ભાઈ સરપંચને ઓર્ડન તરીકેની જવાબદારી આપવામાં આવી છે, તો ભાઈ સરપંચ શું કરી શકે? એની એટલી ગ્રાન્ટ નથી હોતી કે જે એ આખા ગામને એક ઓર્ડન કરીને એની યોજના કરી શકે. યોજના એવી ઠોસ હોવી જોઈએ કે જેના લીધે થઈને એનો
સોલ્યુશન આવે, એ પ્રશ્નોનું નિરાકરણ આવે. હા. ખાલી એને સરપંચને વોર્ડન તરીકે મૂકવાથી કે એનો જીઆર બહાર પડવાથી ક્યારે આનું સોલ્યુશન નથી. સરપંચ વધુમાં વધુ તો કોઈકને ટોયા પણ માટે આ મૂકી શકે અથવા એનો પગાર આપી શકે, એનાથી વધુ કશું ન કરી શકે. તો સરકારે ખુદ આના માટેની ખાસ યોજના જાહેર કરવી જોઈએ અને જેના લીધે થઈને જંગલ ખાતાને પણ એની તાકીદ કરી અને કઈ રીતે રોકાય એની સાથે બેસીને વિચાર વિમર્શ કરી અને પછી આનું નિરાકરણ આવી શકે. જી પ્રવીણભાઈ જુનાગઢથી છે. પ્રવીણભાઈ બોલો, તમારે ત્યાં તો સૌથી મોટી માથાકૂટ છે. ખાતા છે તો એ લોકો ચારે બાજુ આપણને ફેન્સિંગ કરી દેતા હોય તો એમાં શું પ્રોબ્લેમ છે? હા, શું ફરીવાર કહો તમે? જે આપણે જંગલ ખાતું છે આમાં મારું ગામ જે છે, મારું ખેતર છે ને એ બોર્ડરની બાજુમાં જ છે, બરોબર? હા. મારે બોર્ડર જ લાગે છે. હા, તો ત્યાં અમારે ભૂંગળાનો ત્રાસ છે, રોજડાનો ત્રાસ છે, જેનાવર પણ સિંહ એટલા બધા અમારે અહીંયા ત્યાં આવે છે. તો અમારે કોઈ જો ઝટકા મૂકીએ તો ઝટકાને કઈ એ લોકો અમને હારતા નથી. અને બીજા નંબરમાં એ લોકો અમને કઈ એવું નથી લાગતું કે ભાઈ આ રોજડા છે, ઘૂંટડા, નાના નાના હરણ આવે તો એ હણકાને પણ ટપી ટપીને વયા જાય છે. હવે 5-5 ફૂટની તો અમે ફેન્સિંગ કરેલું છે, હમ. તો પણ એ લોકો ત્યાંથી નીકળી જાય છે તપાસ કરીને. તો હવે એનું શું કરવું એમ? અમે એટલા બધા ત્રાસી ગયા છે કે અમારે ખેડૂતને પેદાશ લેવી તો કેવી રીતના લેવાની? દર વર્ષે મારે હિરેનભાઈ, મૂળ માથાકૂટ એ છે કે ખેતરે ખેતરે આ બધા કોર્ડન કરવા જશે અને ભરતસિંહ કહે છે કે 30 વર્ષ પહેલા તો કઈ હતું નહીં. એ વન વિભાગનો વિસ્તાર એ ખુલી ગયો, આપણે જ્યાં ત્યાં ના, ભરતભાઈ કહે છે- અને એના ભરતભાઈ કારણે કહે છે એ વાત અત્યારે સાચી માથાકૂટ છે. એ થઈ કે આપણે બધા એને રોકવા જઈએ છીએ. ખેડૂતોને કહીએ છીએ કે ભાઈ તમને આ સરકારની યોજના છે ને તમે તાર ફેન્સિંગ કરો. કેમ વન વિભાગ જ્યાં પોસિબલ હોય ત્યાં એની પોતાની બોર્ડર ન બનાવે? આપના માધ્યમ થકી આજે જયારે ખેડૂતોના પ્રશ્ને આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે વન્ય પ્રાણી એટલે કે રોજડાઓ અને ભૂંડનો જે ખેતીમાં ત્રાસ છે, આ ત્રાસ સમગ્ર ખેડૂત સમાજ એનાથી ચિંતિત છે અને આ લાગણી સરકાર પણ સમજે છે અને સરકાર જે પગલા લેવાતા હોય એ પગલા લઈ રહી છે. આપણે જોયું છે કે છેલ્લા 5-6 વર્ષથી રાજ્ય સરકારે ખેડૂતોના ઉભા પાકમાં રોજ અને ભૂંડ નુકસાન ન કરે એ માટે વાયર ફેન્સિંગ યોજના, તાર ફેન્સિંગ યોજના અને ઝટકા મશીન આ બધું જ જે શક્ય છે. અંતે એ જીવ છે અને જીવ હિંસાના પણ પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે. ત્યારે આ બધા વચ્ચે રસ્તો કાઢીને સરકાર ખેડૂતોને ઓછામાં ઓછું નુકસાન થાય એ માટેના પ્રયાસો કરી રહી છે. સરકાર એમાં મદદ પણ કરી રહી છે. ભૂતકાળની અંદર આપણે જોયું છે કે 20 હેક્ટર જમીન એટલે કે જૂથની અંદર આપણે વાયર ફેન્સિંગ યોજના એ અમલમાં સરકારે મૂકી હતી. પરંતુ જેમ જેમ ખેડૂતોની ડિમાન્ડ વધતી ગઈ અથવા તો ખેડૂતોના પ્રશ્નો સામે આવતા ગયા એમ સુધારો કરીને 20 હેક્ટરમાંથી આપણે 15 હેક્ટર કરી છે, 15 હેક્ટરમાંથી આપણે 10 હેક્ટર કરી છે, 10 હેક્ટરમાંથી આપણે અત્યારે 5 હેક્ટર સુધી લઈ આવ્યા છીએ. અને આગામી સમયમાં ખેડૂતોના જે મહામૂલા પાક છે, રાત દિવસ ખેડૂતોએ રાત ઉજાગરા કરી અને એના પાકને બચાવવો પડે છે. ત્યારે સરકાર આ બાબતમાં ખૂબ ચિંતિત છે અને સરકાર વાયર ફેન્સિંગ યોજના કે ઝટકા મશીન એ સરકાર ખેડૂતોને સહાય રૂપે આપીને એ ખેડૂતોના મહામૂલા પાકને બચાવવાનો પ્રયાસ એ કરી રહી છે. બીજું કે ખેડૂત મિત્રોએ પણ વાત કરી છે, ખેડૂત આગેવાનોએ પણ વાત કરી છે હા. કે જે વન વિભાગ છે એમને રક્ષિત કરી, એમને વાડ કરી અને એમાં જ વન્ય પ્રાણીઓને રાખવા જોઈએ. આપણે બધાએ જોયું છે, આપણે બધા ખેડૂત અને ખેતી સાથે જોડાયેલા લોકો છીએ. વન્ય વિસ્તાર જે છે, એક ચાહે ગીરનું જંગલ હોય તો પણ ભલે અને આખો અન્ય બીજો વિસ્તાર હોય તો પણ ભલે, એ આખા વિસ્તાર ડુંગરાળો વિસ્તાર એમને વાયર ફેન્સિંગ કરવાથી શક્ય કે કદાચ નીલગાય કે ભૂંડ એમાં રહે એવી શક્યતાઓ બહુ ઓછી છે. ટેકરાળ વિસ્તાર હોય, નદી નાળા ઝરણા હોય, એટલે આ બધી બાબતો વચ્ચે પણ સરકાર એ ખૂબ ચિંતિત થઈને જે ખેડૂતોના પ્રશ્નો છે એમાં એમને મદદ કરી રહી છે. ભરતસિંહ, તો એક સવાલ હતો કે જીવ હિંસાની વાત હતી. એક ખેડૂત એ પોતે પણ માને છે કે જીવ હિંસા એ નહીં કરવી જોઈએ, પણ એ જીવ હિંસા નહીં કરવી જોઈએ એની સાથે સાથે એની પોતાની હિંસા થઈ જાય, એનો પોતાનો જીવ જતો રહે, તો એ શું કરે? તો એ સમાધાન એ એકબીજાની સામે જોવે છે કે આનું સમાધાન તમે લાવો, સમાધાન છે શું? ભરતસિંહ. હેમંતભાઈ, જીવ હિંસા ન કરવી પડે એ બરાબર છે. અમે જાનવર તો શું
કીડી કે મકોડી મારવી હોય ને તો અમે 1000 વખત વિચાર કરીએ ને એને મરવા નથી. જો અમને દેખાતું હોય તો ખેડૂત કોઈ પણ હિંસક પ્રવૃત્તિ કરે નહીં, પણ પોતાની ઉપર આવે અને પોતાની ઉપર આક્રમણ થાય તો પછી માણસને મારતાય માણસ હચકાતો નથી. એ સ્પષ્ટ વાત છે. હવે તો હજારો દાખલા, હજારો નહીં લાખો મારી આધાર પુરાવા સહિત મારો 35 વર્ષનો હેમંતભાઈ આ અનુભવ ગ્રાઉન્ડ રિવોર્ટ છે. હમણાં ભાઈ જુનાગઢ વાળાએ વાત કરી, અમારો અમરેલી જિલ્લો, અમારો ભાવનગર જિલ્લો, તમે રાજકોટ જિલ્લો જો ઠેઠ બનાસકાંઠા સુધી જાઓ, જામનગર રાજકોટ સુધી પણ તમને જુનાગઢ ને ભાવનગર ને અમરેલી ની વાત કરો, જંગલ ખાતા પાસે 1400 કિલોમીટર વિસ્તાર છે. ગીર વિસ્તારમાં રાજાશાહી વખતથી નવાબ વખતથી એની પાસે જમીન છે અને એમાં સિંહ દીપડા રહેતા, રોજ ભૂંડણા બધા રહેતા. એ પછી અત્યારે પાછી એને 1400 કિલોમીટર વિસ્તારમાં ગયો અમારો અમરેલી અને ભાવનગર ની મેં એક ઈ જમીન આજે જંગલ ખાતાને અભયારણ્ય બનાવવામાં આપી નથી, પણ ધારીની વહી ગઈ છે. તો જંગલ ખાતાને શું કરવાનું? તમારી પાસે એટલી બધી જમીન, પણ અમે હું જંગલ ખાતાને આમાં 100% નથી ગણતો. 100% તો સરકાર છે. તમને આ સરકાર અત્યારના જ નેતાઓની વાત કરું, હું રાજાશાહીની નહીં. શંકરસિંહ વાઘેલા જયારે મુખ્યમંત્રી હતા અને અમારા આદિવાસી વિસ્તારના અને જુનાગઢ ને ભાવનગર વિસ્તારના ખેડૂતોએ ફરિયાદ કરી કે બાપુ અમારે જંગલની અંદર ચરવાનું ખૂબ છે, પણ જંગલ ખાતા વાળા અમને માલ ઢોર અમારા ગાયો બકરા ચારવા નથી દેતા. શંકરસિંહે ત્યાં ટેબલ ઉપર સચિવને બોલાવ્યા અને ત્યાં હુકમ કર્યો કે કાલથી જંગલના જેટલા ખડ કે વીડી હોય એમાં ખેડૂતોના કે પશુપાલકો જે તે ગામના ઢોર ચરવા જોઈએ. મારી પાસે આધાર પુરાવા છે. જંગલ ખાતા વાળા કે ઈ ન થઈ શકે તો કે કેમ ન થઈ શકે? તમારથી ન થઈ થાય કે તો મારે કરવાનું છે તો તમે અહીં બેસી જાઓ. આવું કહેવા વાળા નેતા, હું એના વખાણ નથી કરતો, પણ હકીકત છે. અને અત્યારના નેતાઓ વન વિભાગ જે નેતાઓ છે એ તો તાળીઓ પાડે જેવી વાતો કરે. મુખ્યમંત્રી તો હોય મોટા દાદા, એટલે છે નહીં તમે દાદા વાતો. તમે અમને ખેડૂતો ના આપો ને, અમને ખેડૂત એ પ્રશ્નને પેલી ગંભીરતાથી સ્પોટલાઇટ મૂકીને જોવાની જરૂર છે. આવું હિરેનભાઈ, આવું તમારી પાસે પ્રેમજીભાઈ છે. પ્રેમજીભાઈ બોલો. પ્રેમજીભાઈ, હા, હવે ખેડૂત નો તો મરો છે ભલામણ, રાતે જાગે દીએ કામ કરે. હા, એ જ પ્રશ્ન છે. બોલો, તમે કયા ગામના છો? હાલો, કયા ગામના છો તમે? સુરેન્દ્રનગર જિલ્લો, થાનગઢ તાલુકો, નળખંભા ગામ. તમારે ત્યાં માથાકૂટ છે? છે માથાકૂટ નીલગાયની? હા છે ને, રોજ ભૂંડની, રોજની. ચાલો, કનુભાઈ છે કનુભાઈ માળી છે રાપરથી, કચ્છથી. બોલો. મારી હાટીના. હા હાજી સર, મારો એવો પ્રશ્ન છે કે મારે તમને 4 વીઘાની માંડવી તમને કહું હુવરિયા કાઢી ગયા હે. હા બરાબર. હા. હવે અમારે તો ઓલું ભજન નથી કે ઓલું હરિની આકડીએ મારે રોજનું હટાણું એવું છે કે હવે તો અમારે તો એવું ગાવાનું રહ્યું કે હરિની આકડીએ અમારે રોજનું રખોલું. કારણ કે અમારે તો એવું જ ગાવાનું રહે ને, એટલે અમારી ઘરે પ્રસંગ હોય તો હુવરિયા હાટું થઈને કે અમારે રોજ હાટું થઈને ક્યાંય જવાતું નથી. હા ને, એના કરતા તો ચલો પ્રસંગને તો એક બાજુ રાખીએ કે એવા મુહૂર્તમાં ન પણ હોય, પણ માથાકૂટ એ થાય કે કંઈક વાયુ જે કંઈકથી લાવ્યા હતા પૈસા બિયારણ માટે થઈને, એ એકવાર વાયુ અને થોડું ઘણું ઉગ્યું, પાણીનો પણ ખર્ચો કર્યો, એ એકાદ મજૂર પણ રાખ્યો ને એ પણ ખર્ચો કર્યો, પણ ખાઈ ગયા તો વાત ખતમ થઈ ગઈ. એની બધી મહેનત કરતા હોવા છતાં જે ધાર્યું હતું એ પરિણામ ના મળે તો એ નિરાશા આવે. હું પણ સમજુ છું. આપણી સાથે કનુભાઈ છે. કનુભાઈ રાપરથી, પેલા માળિયા હાટીનાથી હતા. હા કનુભાઈ બોલો. કનુભાઈ બોલો. સાહેબ, મારો પ્રશ્ન એ છે જે વેસ્ટ જમીન પડી હોય ખેડૂતની બાજુમાં, ખરાબાની જમીન. હાલો સાહેબ. બોલો, તમારો અવાજ સંભળાય છે. બોલો. હા સાહેબ, વેસ્ટ જમીન પડી હોય ખરાબાની સાહેબ જમીન, હા, એમાં સાહેબ એવું ઘાસનો સરકાર એવો કોઈ વાવે તો બી પશુ બી ખાય અને જાનવર બી ખાય, નીલગાય. ખરાબાની જમીનમાં વાવે તો. હા, પણ હવે એ તો હવે જેની છે એ નથી વાવી શકતા ને એને નથી પરવડતું. હા સાહેબ, એ ગવર્મેન્ટ વ્યવસ્થા કરે તાર પેસીને તો જે સાહેબ વર્ષોથી એની યોજના ચાલુ છે, એ જંગલ હજુ સુધી કઈ નિરાકરણ આવ્યું નહીં.
જંગલ વિસ્તાર બસ અરજી કરી રાખો, અરજી કરી રાખો. 200 રૂપિયા 300 રૂપિયા તમે આપ્યા રાખો ઓનલાઈન. સમજો હું તમારો મુદ્દો. ધીરજલાલ જામ છે જામજોધપુરથી. ધીરજભાઈ બોલો બોલો. હેમંતભાઈ, જી બોલો. મારે આપણે હિરેનભાઈ હિરપરાનો પ્રશ્ન પૂછવાનો છે. સાંભળે છે, બોલો. સાંભળે છે. હવે તમે આ જે બધાને ફેન્સિંગ માટેની જે ગવર્મેન્ટે જે સહાય કરી છે કેટલા ટકાને કરી છે? હા ઓકે. હા ચલો હિરેનભાઈ, તો સરકાર આ કેસમાં બે વસ્તુને લઈને એવું સમજે છે કે સમાધાન કરી રહી છે. એક વાત કે ભાઈ તાર ફેન્સિંગ કરી, બીજી વાત કે ઝટકા મૂક્યા, એમ કે ઝટકા મશીન આપ્યા, એની માટે પણ કંઈક સબસિડી કંઈક આપતા હશે. તો આ બે વાતો છે. હવે એમાં પણ એ સવાલ છે કે તમે કેટલા ટકા લોકોને એ કરો છો. કંઈક 100 કરોડનું બજેટ હતું ને પછી પાછું કંઈક 200 કરોડનું કર્યું ને એમાંથી કેટલા લોકો એ આનો લાભ લઈ શકે છે ને ગુજરાતની કેટલી સીમ એ એક વર્ષે એને આવરી પણ લે છે જો સરકાર પોતે એને સમાધાનના ભાગરૂપે જોતી હોય તો. હિરેનભાઈ, આ ખૂબ જરૂરી સવાલ છે. હેમંતભાઈ, આપણે બધાએ તમારા માધ્યમથી પણ જોયું છે, મીડિયાના માધ્યમથી પણ જોયું છે, રાજ્ય સરકાર એ ખેડૂતોને નીલગાય અને ભૂંડ જેવા જે પ્રાણીઓ છે એમનાથી પોતાના પાકને રક્ષિત કરવા માટે વાયર ફેન્સિંગ યોજના અને ઝટકા મશીન આ બે યોજનાઓ દાખલ કરી છે રાજ્યમાં. એમાં પહેલા ભૂતકાળની અંદર 20 હેક્ટર, 15 હેક્ટર, 10 હેક્ટર ને 5 હેક્ટર, અત્યારે 5 હેક્ટર સુધીના જે ખેડૂતો છે એ બનાવી શકે છે. 13,641 ખેડૂતનો જે જૂથો છે એમણે આ યોજનાનો લાભ લીધો છે અને સરેરાશ એક જૂથની અંદર 5 ખેડૂતો આપણે ગણીએ તો 68,502 જેટલા ખેડૂતો થાય છે. વ્યક્તિગત રીતે પણ આ યોજનાનો ખેડૂતોએ લાભ લીધો છે. એટલે આ યોજનાનો લાભ એ ખેડૂતો લઈ રહ્યા છે. પરંતુ જે ખેડૂત આગેવાનો ખેડૂતોની વ્યથા છે કે ભૂંડ છે એ નીચેથી પણ આવીને જે વાવેતર છે એને નુકસાન કરતું હોય છે. જયારે રોજ છે એ 5 ફૂટ કે 6 ફૂટની જે જાળી હોય છે, તાર હોય છે, એમને ઠેકીને પણ એ નુકસાન થતું હોય છે. આ બધા વચ્ચે વન અને પર્યાવરણ વિભાગ 6 જુલાઈ 2006 ના રોજ એક પરિપત્ર કરીને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ નંબર 4/1 પીબી હેઠળ માનદ વન્ય પ્રાણી સંરક્ષક ઓનરેરી વાઇલ્ડ લાઇફ ઓર્ડર જે આપણા સરપંચો છે જે વન વિભાગને બાદ કરતા જે ગામડાઓ છે એમના સરપંચોને આ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની અનુસૂચિ 3 માં જે નીલગાયનો સમાવેશ થયો છે એમને મારવા જે ખેતી પાકોને નુકસાન થતું હોય તો એમનો નિકાલ કરવા માટે, મારવા માટે એ સરપંચની એક કમિટી હેઠળ એમનો નિકાલ કરવા માટેની એક પગલા રાજ્ય સરકારે 2006 ના રોજ પરિપત્ર કરીને એ કરેલું છે. જેના હિસાબે પણ જો સરપંચો અને જાગૃત બને તો જે તે ગામોની અંદર આનો નિકાલ શક્ય પણ છે. ઓકે, તમે એવું કહો છો કે 13,000 ખેડૂતો લાભ લે છે ને કનુભાઈએ રાપરથી પૂછ્યો તો જે સવાલ રાધા ધીરજભાઈએ પૂછ્યો તો સરકાર 2023માં એવું કહે છે કે ગુજરાતમાં સીમાંત ખેડૂતોની સંખ્યા 20,18,000 છે, નાના ખેડૂતોની સંખ્યા 16,15,000 છે અને અર્ધ મધ્યમ ખેડૂતોની સંખ્યા 11.5 લાખ છે અને મધ્યમ કક્ષાના જે ખેડૂતો છે એ 4,95,000 જેટલા છે અને મોટા ખેડૂતો એ 40,000 ખેડૂતો છે. આ બધું કરીએ તો 53 લાખ એ ખેડૂતો એ ગુજરાતમાં નોંધાયેલા છે. હવે તમે એવું કહો 13,000 લોકોએ અત્યાર સુધીમાં લાભ લીધો તો કેટલા લોકોની જરૂરિયાત છે અને કેટલા લોકો દર વર્ષે એનો લાભ લે, કેટલા વર્ષે એ ગુજરાતની સીમમાંથી જો એ જ સમસ્યા હોય તો એ જ સમાધાન હોય તો કેટલા વર્ષે ગુજરાતની સીમને આપણે કોર્ડન કરી શકીશું. હું આવું તમારી પાસે. ચલો, આપણી સાથે કનુભાઈ છે, મને લાગે તળાજાથી. આજે બધા કનુભાઈનો જ નંબર લાગે છે. બોલો કનુભાઈ. હેલો. હા બોલો કનુભાઈ, તમારો અવાજ સંભળાય છે, બોલો. હવે તમે આ મનોમન તમે આજ ફોન લાગ્યું એ અમારો બહુ ભાગ્ય ગણાય. મારા પણ, ચલો ફાઈન, મારા પણ ભાગ્ય ખુલી ગયા. તમે ટીવી નો સર અવાજ બંધ કરી દો, નહીતર વાત નહીં થઈ શકે. 3-4 સેકન્ડ ડિલે હોય તો મારી તમારી વાત નહીં શકે, તમારી વાત લોકો નહીં સાંભળી શકે. કનુભાઈ, હું તળાજા તાલુકાનું ધાડી ગામ છે મારું. જી પ્લીઝ. હા, અને અમારી ત્યાં છે ને રોજ અને ભૂંજરાનો બહુ ત્રાસ છે. અમે હજી 10 દી પહેલા વાવેતર કર્યું ને તો છે ને રાતે 2 વાગ્યા લગન જાગ્યા, 2 વાગ્યા પછી સુવાઈ ગયું ને તો રોજ 4 વીઘાનો આટો મારીને વી ગયા ભૂંજરા. એટલે તમે એકાદ અડધો કલાક જો આંખ મળી ગઈ તો પણ ગયા કામથી જો આવી ગયા તો. હા, તો પણ ગયા કામથી. એમ મેં જોયું છે, સપાટ કરી નાખે ખેતર. હા,
રામજીભાઈ છે ગીર સોમનાથથી. રામજીભાઈ બોલો. હા, રામજીભાઈ. જી બોલો રામજીભાઈ. રામજીભાઈ. હા, હેમંતભાઈ. હા બોલો બોલો. એ તો અમારે ગીર સોમનાથ તાલાળા તાલુકો આવે. હા સંભળાય છે? હા આપનો અવાજ સંભળાય છે, બોલો રામજીભાઈ. હા, તો ઈ ભાજપ વાળાને કે 35 વર્ષ ત્યાં મત તમને આપી, આમ ભાજપમાં છે બરોબર, હા. છતાં અમને એટલી નફરત લઈ આવી દીધી છે અત્યારે. હા. આ કેવડી આ જંગલ ખાતાની આ ક્યાંય એની બોર્ડર પેક કરે તો આ જંગલ ખેડૂને કે હેરાન કરે રોજ બહુ કે બધા કોઈ જાતના જનાવર, હા તો ઈ લોકો પેક નથી કરતા. કે કુંડા એટલી ગ્રાન્ટ ઉપરથી આવે છે, જંગલ ખાતું ખાઈ જાય છે કે કુંડા નથી જંગલ ની અંદર કરતા પાણી પીવાના જનાવર ને. ખેડૂની વાડીએ આવીને કુંડાવે પાણી પીએ છે, જનાવર પાણી ભેરા થાય છે. તો જંગલ ખાતું આંધળીનું છે, નથી દેખતું કે ભાઈ કુંડા કરી તો જંગલ ખેડૂને કે વાડીમાં કે ખેતરમાં ઓછા જાય જનાવર. તો એને બોર્ડર પેક કરવી હોય તો ખેડૂને સહાય આપે છે, ખેડૂને સહાય નથી જોતી, એની બોર્ડર પેક કરી લે, કરી લે. મેં કીધું કે ગમે તે પરિસ્થિતિમાં ખેડૂત કોઈ પણ પરિસ્થિતિમાં હોય, એ જે લોકોને નિર્ણય લેવાનો છે, જેને સમાધાન કરવાનું છે, એના માટે ટીએ ડીએ ના પગાર ભથ્થામાં કોઈ ફેર પડતો નથી, લાંબો ફેર નથી પડતો. ગમે એટલું થાય તો પણ એ સામેનો માણસ ગમે એટલો પરેશાન થાય તો પણ. એટલે આપણે વર્ષ એ સમાધાન માટે મથી રહ્યા છીએ અને આપણે એમને પૂછી રહ્યા છીએ. ચંકુભાઈ છે અમરેલીથી. બોલો ચંકુભાઈ, બોલો. હાજી સર. જી બોલો બોલો. અમારે હિરણભાઈ વિરોપરાને એક સવાલ છે. બોલો. કે જીવ હિંસા વાળા કરે પ્રશ્ન ન્યાજ આવીને અટકી જાય કે ભાઈ જીવ હિંસા ન કરવી, બરોબર? હા. તો આ નસબંધીનો આમાં વિકલ્પ અપનાવે તો જીવ હિંસા ન થાય અને ખેડૂતનો પ્રશ્ન અને વસ્તી વધારો ન થાય રોજબરોજનો. યસ ફાઇન. ચલો એ પણ હું આમને પૂછું. ભરતસિંહને એમનો અભ્યાસ છે. ગોવિંદભાઈ દાહોદથી છે. જી ગોવિંદભાઈ બોલો બોલો બોલો. સાહેબ, અમારે દાહોદ જિલ્લો ગરબાડા તાલુકો છે. જી. હા, તો અમારે 3 વર્ષથી ભૂણનો એટલો બધો ત્રાસ વધી ગયો કે અમારા આદિવાસી વિસ્તાર છે ને 2-2, 5-5 વીઘા જમીન છે. તો આખી રાતની અંદર સાહેબ ભૂંડ એટલા બધા વધી ગયા કે મકાઈ રાત્રે દિવસે ઓરીએ ને રાત્રે પૂર થઈ જાય છે. અચ્છા. નહીં તો 3 વર્ષ પહેલા માથાકૂટ નહોતી? ના, પહેલા નહોતી. આ 2 થી 3 વર્ષની વચ્ચે થયા છે. તો ક્યાંથી આ બધું આવી ગયું? મધ્યપ્રદેશ થી હવે ખ્યાલ જ નહીં આવતો સાહેબ કઈથી આવ્યા. પણ અત્યારે અમારે આદિવાસી વિસ્તાર સાહેબ ને માંડ 1 કે 2 વીઘા જમીન અમારા આદિવાસીઓનો છે. હા, તો અત્યારે ઘણો એટલો બધો ત્રાસ છે કે દિવસે ઓરી અને રાત્રે અકવાળી છે, પણ ત્યારે આંખ વિસાઈ જાય તો ખેતરે સાફ કરી નાખે છે. મેં તો આ ગરબાડા મેં વિસ્તાર જોયો છે, ઘણો બધો ઢોળાવ વાળો વિસ્તાર છે. એટલે એ જે ફ્લેટ જે જમીન હોય અને ત્યાં એને બાંધી શકાય તારની વાડથી. અહીંયા તો એ પણ બહુ પોસિબિલિટી ઓછી હોય, એની શક્યતા ઓછી હોય. તો આ ખૂબ ચિંતાનો વિષય છે. હું તો એવું સમજુ છું કે સૌરાષ્ટ્રના અને ઉત્તર ગુજરાતમાં આ પ્રશ્ન એ ખૂબ જાજો છે. કોણ છે ભાઈ? દિલીપભાઈ અમરેલીથી છે. બોલો દિલીપભાઈ. હા હેમંતભાઈ બોલો બોલો. આપણે રોજ અને ભૂણનો ત્રાસ બહુ છે. હિરેનભાઈ એમાં સારી મહેનત કરે છે, કોઈ નો ડાઉન. હા. અને પણ આપણે સરકાર આમાં પૂરું ધ્યાન આપતું નથી, તાર ફેન્સિંગમાં ને આ છે. હા. તો એના માટે કઈ થોડી જોગવાઈ થાય તો. હા બોલો ભરતસિંહ. હું આવું હિરણભાઈને પૂછું આ સવાલ. ભરતસિંહ, તો અહીંયા તો શહેરમાં કૂતરા થોડા કઈડવા દોડે ને, એટલે મહાનગરપાલિકા એક બહુ મોટો કોન્ટ્રાક્ટ એ કાયમ આપી દે. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં બધું ચાલતું રહે, પણ છતાંય નાગરિકોની સુરક્ષા માટે મહાનગરપાલિકાઓ મથતી હોય છે. ના મથે તો અમે ક્યાંક છાપણ ટીવીમાં ચડાવીએ કે આ બધાને કંઈ પડી નથી, એટલે ફરી પાછું કંઈક બધું થોડું ઘણું હલબલે. પણ અહીંયા આ મેં માથાકૂટ કીધી પણ એ તંત્ર હલતું નથી. આમ જે ડગમગવું જોઈએ ને કે આ ભાઈ એને ખબર પડી કે આમ અમને ઝટકો આવ્યો કે આ ખેડૂતોની કોઈ મુશ્કેલી છે, તો શું સમાધાન છે જે ખેડૂત મિત્રએ કીધું એ? ભરતસિંહ. ચોક્કસ જે કઈ કરવું હોય સમાધાન છે. આપે જે કીધું ને એ અમે ફળદુસર જયારે કૃષિ મંત્રી હતા ત્યારે રજૂઆત કરેલી છે. હમણાં બધા જ ખેડૂતોએ પોતાની વેદના, હું કેવું એ વાત બરાબર છે એ વાત નથી. ખેડૂતો કેટલા દરેક જિલ્લામાંથી કચ્છથી લઈને જુનાગઢ, જામનગર બધા જ બોલ્યા કે ખસીકરણની નિયમ છે એ મેં
20 વર્ષથી લઈને છેલ્લા 10 વર્ષ સુધીમાં 8 વખત રજૂઆત અને મૌખિક કરેલી છે, લેખિત કરેલી છે. આનો ઉત્તમમાં ઉત્તમ કોઈ ઉપાય હોય તો ખસીકરણ કરી નાખો. 5 વર્ષે આનો તો આ સરકારમાં ખસીકરણ થાય એવું મને દૂર સુધી આમથી આમ ઉગી જાય તો મને ક્યાંય દેખાતું નથી. નકર આને સરળ પણ તો એમાં તોડપાડ થઈ જાય. પણ તમે ઓલી વાત કરી કે ખેડૂતોને 100-200 કરોડ રૂપિયાની તાર ફેન્સિંગમાં સહાય કરી, એ 100-200 કરોડ રૂપિયા સહાય જે છે ને એ તો એક તાલુકાના ખેડૂતને વારવા આવતા 200-250 વર્ષ લાગે. પણ છેલ્લી જે સહાય કરી 2700 કરોડ રૂપિયા, એમાં 100 થી ઓછા એક પણ વર્ષ આમાં ખેડૂત મને બતાવો. ગુજરાતના તમામ તાલુકાના ખેડૂતને મને બતાવો અને એના આંકડા તમે મેળવો. આ તજજ્ઞ તમે બેહીને મને સમજાવો કે આ 100 વર્ષે ખેડૂતનો વારો આવે તો એમાં ખેડૂતને બધાયના સવાલો એક બાજુના જ છે. હા, ભરતસિંહ, હું પૂછું એમને, હિરણભાઈને. વિષ્ણુભાઈ બાલાસિનોર થી છે, બોલો વિષ્ણુભાઈ. ફાઈન, વિષ્ણુભાઈ છે ભાઈ લાઈન પર? હા, બોલો વિષ્ણુભાઈ. હા, હવે સંભળાયો તમારો અવાજ. બોલો હેમંતભાઈ. જી, બોલું છું. અવાજ આવે? હા, આપનો અવાજ આવે છે, બોલો. હા, હેમંતભાઈ. જી, હાલો. તમારો અવાજ સંભળાય છે વિષ્ણુભાઈ, બોલી નાખો જે કહેવાનું છે. હા, હવે ભૂલ એટલું ત્રાસ છે ને, ત્રાસ જાય છે. પણ એનો એક રસ્તો છે, એક રસ્તો મોટું કામ પણ ખાલી ભૂમિને રોજે રાખો એની અંદર. આખા ગુજરાતના બધા લાઈન ભેગા કરતો હતો, બરાબર, અને એને રાખો. એના વચ્ચે કોઈ રસ્તો નહીં રહ્યો. સાચું, આટલા એવું જ ને. આ ભૂમ રોજ છે ને અત્યારે એટલો ઘાસ સરકારમાં એનું ટેન્ડર નીકળે હો. એક રોજ ને સાચવવા સૌથી ઓછા પૈસા જે ટેન્ડરમાં ભરે એને લાગે એ ટેન્ડર. બધી બહુ પેચીદો પ્રશ્ન છે. ચલો, દિવ્યભાઈ છે દેહગામ થી. દિવ્યભાઈ બોલો. દિવ્યભાઈ બોલો. યસ. હા, ચિમનભાઈ, તમારે કઈક કેવું હતું, તમે આંગળી ઊંચી કરતા હતા. આપણા ગામડા છે એમાં 13,000 લોકોને એમણે સહાય કરી. તો એક ગામ દીઠ હવે એક ગામની કેટલી જમીન હોય એમાં સહાય, આ સહાય કહેવાય ખરેખર? અને એમાંય તે એવું છે કે ભાઈ કંઈક 75% તો ખેડૂતે આપવાના હોય છે, 25% જેવી જ સરકાર સહાય કરે છે. તો એમણે જે અત્યારે ગણાવ્યું કે ભાઈ સરકાર આ કરી રહી છે, તે કરી રહી છે. એટલે આ બધી વાતો છે ને ભાઈ, સરકાર ખાલી મન મનાવા કરે છે. તારે હમણાં જો એમને મોટી કંપનીઓને કંઈક કોન્ટ્રાક્ટ આપવાનો હોય કે કશું હોય ને તો એમની પાસે ગ્રાન્ટ છે ને બધું છે. અત્યારે નથી. આપણે આ વીમાની જો વાત કરીએ ને તો આજે હાઈકોર્ટે એમને એવું ઠપકાર્યા છે સરકારને કે ન પૂછો વાત, કે ખોટો સર્વે તમે રજૂ કર્યો છે એવું સરકારને કહેવામાં આવ્યું છે. હાઈકોર્ટે સરકારને કીધું તમે ખોટો સર્વે રજૂ કર્યો છે અને તમારે 2 અઠવાડિયામાં એફિડેવિટ ઉપર ફરીથી સર્વે રજૂ કરવો. એટલે તમે જુઓ કે લોકોને ગુમરાહ કરવા અને કઈ રીતે આ સરકારમાં આ ચાલી રહ્યું છે. લોકોના પ્રશ્નોને એમને કંઈ પડી જ નથી. એમને રિલાયન્સ કે અદાણીને કંઈક આપવું છે ને તો તરત આપી શકશે, પણ ખેડૂતોના પ્રશ્નો માટે ધારો કે કંઈક કરવાનું છે તે સરકાર નહીં કરે. ગિરધરભાઈ છે બોટાદથી. ગિરધરભાઈ બોલો. રોજ ઉપર ચડી અને વ્યા જાય છે. એમાં એમ છે કે વાડ કરી 100 ફૂટની વાડમાં શું વળે, 9 ફૂટની વાડ છે તો ટકી વ્યા જાય રોજ. મેં કીધું ને 10 ફૂટ તો હું બોલ્યો, મેં જોઈ છે. ચલો હિરેનભાઈ, તો મુદ્દો એ છે કે આ બે સિવાયના વિકલ્પો પણ કંઈક તમે એક, હું એવું માનું છું ગુજરાતનો ખેડૂત ખૂબ બુદ્ધિશાળી અને ક્રિએટિવ પણ છે. તમે ક્યાંક એને સમાધાન માટે કંઈક ખુલ્લું મૂકો ક્યાંક કે ભાઈ લાવો તમારી પાસે શું સમાધાન છે. માનો કે એને સ્ટરલાઇઝેશનનો પ્રશ્ન કીધો, એક ખેડૂતે કીધો કે ભાઈ કરો તમે, કોઈકે કીધું કે તમે વાડામાં પૂરો અને હાચવો એને. તો આખા ગુજરાતનો જે 56 લાખ ખેડૂત કહો છો, હું નથી માનતો કે આમાં 52 લાખની જ માથાકૂટો છે. હવે આ 56 લાખની છે. પેલા મહીસાગર વાળા ભાઈએ કીધું કે 3 વર્ષ પહેલા ક્યાંય અમારે ક્યાંય હતું જ નહીં, હવે અહીંયા આવી ગયું. તો સમજો 3 વર્ષ પહેલા આપણે આ મહામંથન કરતા તે ના જોતા, એ મને અહીંયા ફોન ના કરતા. તો હવે તો એ ગુજરાતના ખૂણે ખૂણેનો પ્રશ્ન છે. અત્યારે તમે જે ફોન આવે છે જે જિલ્લાઓમાંથી, ગામોમાંથી, એ તમે જુઓ છો હિરણભાઈ, કે મંગાવો તમે પ્રશ્નો, એના ઉપર કંઈક ટાસ્ક ફોર્સ બનાવો જે એક ગુજરાતના ખેડૂતને ભરોસો આવે કે સરકાર પણ આના કેસમાં રોજે રોજ એક પગલું આગળ વધી રહી છે. હિરણભાઈ, ખેડૂતોની સરકાર છે. સરકારનું મન હંમેશા ખેડૂતો પ્રત્યે ખુલ્લું છે. રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો હોય
કે જે સારી રીતે અનેક યોજનાઓની અંદર કામ કરતા હોય એમની વાત સ્વીકારીને રાજ્યની અંદર કૃષિમાં ફેરફારો આવે, ટેકનોલોજીમાં ફેરફારો આવે, ટેકનોલોજી સાથે ખેડૂત જોડાય એ માટેના પ્રયાસ હંમેશા સરકાર કરતી હોય છે. આ વિષયની અંદર પણ જે ખેડૂતો પાસે સારા સુઝાવ હોય, સૂચનો હોય એ રાજ્ય સરકારને મોકલશે તો રાજ્ય સરકાર એમાં પણ ચર્ચા વિચારણા કરીને જે કરવા લાયક હશે એમાં આગળ વધશે. બીજું કે આ વિષયને લઈને હમણાં એક ખેડૂત મિત્ર કે કોઈ આગેવાને વાત કરી કે 18,000 ગામો છે. મેં આની અંદર પહેલા પણ જવાબ આપ્યો, 13,641 ખેડૂત જૂથો, હું વ્યક્તિગત ખેડૂત નથી બોલ્યો, ખેડૂત જૂથો બોલ્યો છું. અને એમાં પણ 5 ખેડૂતનો સરેરાશ મૂકીએ 68,502 ખેડૂતો વ્યક્તિગત રીતે આ ખેડૂત જૂથની અંદર એમણે સહાય લીધી છે. વ્યક્તિગત ખેડૂતોની સંખ્યા અલગ છે. રાજ્ય સરકાર જેટલી જરૂર પડે એટલું બજેટ એ વાયર ફેન્સિંગ યોજનાની અંદર ફાળવવા માટે તૈયાર છે અને ફાળવી રહી છે. વાત રહી ભૂંડ એટલે કે ડુક્કર, તમે અને મેં બધાએ જોયું છે કે આ ભૂંડ ડુક્કર એ પહેલા શહેરોની અંદર હતા અને આજે એ શહેરોની અંદરથી એમને પકડી અને ગ્રામ્ય વિસ્તારની અંદર આવી ગયા છે. એ ડોમેસ્ટિક ની અંદર આવે છે, એમાં કોઈ કાયદો લાગુ પડતો નથી એવા મારા નોલેજમાં છે. પરંતુ આ સૌથી વધારે રોજ કરતા સૌથી વધારે જો કોઈ ત્રાસ હોય તો એ ભૂંડનો છે. ઉભી મગફળી હોય કે એ પ્રકારના પાકો હોય એને સૌથી વધારે જો કોઈ નુકસાન કરતું હોય તો ભૂંડ કરે છે. એમાં પણ આ વાયર ફેન્સિંગ યોજનાની અંદર અમે નીચે ચેલેન્જિંગ જાળી એ ખેડૂત કરે એ પ્રકારની પણ છૂટછાટ આપી છે. પરંતુ આ છૂટછાટ વચ્ચે પણ આ ભૂંડ અને રોજથી ખેડૂતોના ઉભા મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર એ ખેડૂતોની સાથે સંવેદનાપૂર્વક એ કામ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીની સરકારની ખેડૂતોની સરકાર છે અને ખેડૂતો પાસે સારા સુઝાવ હશે તો રાજ્ય સરકાર સમક્ષ એમને મૂકવા જોઈએ. એમાંથી સારા સુઝાવ અશોકભાઈ દિયોદરથી છે. અશોકભાઈ બોલો. અશોકભાઈ નમસ્કાર. હા નમસ્કાર, બોલો બોલો. સર અમે અહીંયા જે ફેન્સિંગ તાર આવે ને એ અમારે 6 થી 7 ફૂટની છે. તો રોજડા અમારે રાત દિવસ બહુ હેરાન કરે છે અને કૂદીને પડે સર. હા મેં કીધું ને, મેં જોયું મેં કીધું એ પહેલા જ કીધું. હું એટલે જ હિરેનભાઈને વારી ખરતે સવાલો પૂછી રહ્યો છું. મને લાગે એ નોટ પણ કરતા હશે, એમની પાસે તો હશે જ. છતાંય હિંમતભાઈ છે બાબરાથી. હિંમતભાઈ બોલો. હિંમતભાઈ નમસ્કાર. નમસ્કાર, બોલો બોલો. રાણપરથી બાબરા તાલુકામાં અમરેલી જિલ્લામાંથી હિંમતભાઈ બોલું. હમણાં પૂર્વ કેબિનેટ મંત્રી પૂર્વ બાવકુભાઈ ઉંદાડે પત્ર પર મુખ્યમંત્રીને લખ્યો કે 1995 કેશુબાપાએ ખેડૂતને જે ઓલા બંદૂકો જોતા આપ્યા હતા ને અંગ પોતાના રક્ષણ માટે, કોઈ નુકસાની, કોઈ 302 એવા કોઈ ગુનેગાર કોઈ ખેડૂત હજી સુધીમાં થયો નથી. એના લાયસન્સ રિન્યુ આ સરકારે નથી કર્યા. બોલો એની માટે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ ઉંધાડે પત્ર લખ્યો. પેલા ગામડામાં આ બધી માથાકૂટ નહોતી, બધું અંદરો અંદર એ સમસ્યાનું સમાધાન થઈ જતું હતું, કોઈ એકબીજાની ચાડી નહોતું ખાતું. આજકાલ બિચારો કોઈ એવી સેવા કરવા નીકળે ને તો પણ એ કોઈ ને કોઈ કહી આવે ને પોલીસને એનું કામ કરવું પડે. મેં ઘણા બધા કિસ્સા જોયા છે. ફાઇન. ભરતભાઈ જામનગરથી છે. ભરતભાઈ બોલો. નમસ્કાર હેમંતભાઈ. નમસ્કાર, બોલો બોલો. એ અમારે રોજનો બહુ ત્રાસ છે. હાજી. અને હિરેનભાઈ ને હું કહેવા માંગુ છું, હિરેનભાઈ બોલ્યા ને કે ખેડૂતોને અમે આટલી સબસિડી આપી છે, ફેન્સિંગ ની સબસિડી આપી છે, જી તો એકવાર માર્ક કરી લઈએ. એ સબસિડી સરકાર આપે છે ને એ કરતા પ્રાઇવેટ સસ્તી પડે છે. કાગળિયા કરવામાં 1 વર્ષ વહી જાય, તાલુકામાં જિલ્લા મથકે 4-5 ધક્કા થાય છે અને એના નિયમ મુજબ ફેન્સિંગ કરી છે ને એ પ્રાઇવેટ સસ્તી પડે છે. ચલો આ વિષય પર હમણાં 10 દિવસ થયા મેં મહામંથન કર્યું હતું કે સબસિડી માટે એક તો લાંબી લાઈન લાગે અને એ જ વસ્તુ ગામમાં સસ્તી મળે. સરકાર એના ઉપર પણ વિચાર કરે. મુદ્દો એ ખેતીની વસ્તુઓ પર જીએસટી નો હતો. એક બ્રેક લઈએ, બ્રેક પછી આ ચર્ચાને શરૂ રાખીશું. પછી આપનું સ્વાગત કરીશું મહામંથનમાં. જુનાગઢથી રસિકભાઈ છે. રસિકભાઈ બોલો. સરકાર એવું કે આની સબસિડી ને એવું કઈ એમાં કઈ દેખાતું તો છે નહીં ક્યાંય. અને ભૂલ. હા બોલો 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 બોલો. તમારો અવાજ સંભળાય છે. હાજી હા બોલો, તમારો અવાજ સંભળાય છે. તમારો સવાલ કરી લો. હાજી સાહેબ, ખેડૂતને તો રાત દિવસ ઘરે આવવા જેવું જ નથી. અત્યારે સિંગ નું વાવેતર અમારા જુનાગઢમાં 100% થતું.
એની જગ્યાએ અત્યારે લગભગ ખેડૂત સોયાબીન વાવવા મજબૂર છે, કેમ કે ભૂનનો એટલો ત્રાસ છે સાહેબ. 2 કલાક ધીરે જમવા આવ્યો ને ત્યાં આપણે કાંઈ રહેતું નથી. તો મેં શરૂઆત રસિકભાઈ ત્યાંથી કરી હતી કે મને તો એવું લાગે છે કે ગુજરાતનો ખેડૂત એ ઘર-બાર વગરનો છે. મેં એવું કીધું કે દિવસે સીમમાં રાતે સીમમાં, અને તમે એ વાતનો અંત કર્યો. એ સમયની સાથે આપણે પણ અહીંયા વિરમવું પડશે, એટલે કે ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાંથી એ ખેડૂતોના ફોન આવ્યા છે. હું તાલુકા નહીં કહું કારણ કે એટલા ફોન આપણે લઈ શક્યા નથી, પણ હું એવો અંદાજ લગાવું છું કે કદાચ શહેરોને બાદ કરીએ, અમદાવાદ, રાજકોટ, બરોડા, સુરતને, અને એના એકમોને બાદ કરીએ તો મોટા ભાગના એ શહેરોની બાજુના તાલુકાઓમાંથી પણ એ કોઈને કોઈએ ફોન કરવાનો પ્રયત્ન કર્યો હશે, પણ લાગ્યો નહીં હોય. આવડી મોટી સમસ્યા છે, પણ તમે બધા સજાગ છો, તમે એ સવાલો પૂછી રહ્યા છો, તો હું માનું છું કે સરકારે પણ એ દિશામાં વિચારવું પડશે. એના સિવાય જે લોકો જીવ દયા, જીવ હિંસાની વાત કરે છે, એને પણ એ દિશામાં જોવું પડશે. એટલે જોવું પડશે કે ગુજરાતનો ખેડૂત દિવસ અને રાત કેવી રીતે એ પરેશાન થઈ રહ્યો છે. કદાચ કોર્ટો પણ એ વારે તહેવારે જે કાયદાની પોથીઓ બતાવશે, એવું કરનારા લોકોને પણ એને સમજાવશે કે ભાઈ કેટલાક પ્રશ્નો એ કાયદાની પોતાની મર્યાદામાં એ મર્યાદાઓને ઓળંગીને પણ એનું સમાધાન એ કરવા પડે એવા હોય છે. પણ હું એવું માનું છું કે આગળ સમય જતા આપણે બધાય સરકારને જે અરીસો ધરવાનો હોય એ પણ, જ્યાં અધિકારીઓને સમજાવવાનું હોય એ પણ, જ્યાં નેતાઓને એ વાતની સમજણ પાડવાની હોય ત્યાં પણ આપણે એ સમાધાન તરફ એ ધીમે ધીમે આગળ વધીશું. એક સમય એવો આવશે કે આ દિશામાં હું પણ કોઈ મહામંથન નહીં કરતો હોય, તમારા કોઈ ફોનની હું અપેક્ષા નહીં રાખતો હોય. ગામડે જઈએ તો તમે પણ એવું કહેતા હશો કે 10 વર્ષ પહેલા આપણે એવું કંઈક કર્યું હતું. તો એ માથાકૂટમાંથી આપણે મુક્ત થયા છીએ દિવસની હું પણ રાહ જોઉં છું. હિરેનભાઈ, ચીમનભાઈ અને ભરતસિંહ, આપ ત્રણેયનો આભાર માનું છું. એ સાથે જેટલા પણ દર્શક મિત્રો જોડાયા, ખેડૂત મિત્રો જોડાયા, વડીલો જોડાયા, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આજે રજા આપશો.